નમસ્કાર દોસ્તો, હું છું તમારો દોસ્ત ભાવેશ ધામેલિયા। છેલ્લા 15 વર્ષથી ખોલવાડ ગ્રામ પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી, ધારાસભ્ય પણ એમના જ હતા। આ 2026ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા ખોલવાડની અંદર એક સીટ માત્ર આવી। રેખાબેન સંઘાણીએ આમ આદમી પાર્ટીને જીતાવી એટલે મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને તાત્કાલિક ધોરણે મીટિંગ કરવી પડી। અત્યાર સુધી એમની સરકાર હતી પણ એમણે જનતાની નોંધ જ ન લીધી કે ભાઈ જનતા આટલા પ્રશ્નોને લઈને કાયમ માટે પરેશાન છે, પણ એમની નોંધ ન લેવામાં આવી। જ્યારે આમ આદમી પાર્ટીની એક સીટ આવી એટલે ખુદ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાને મેદાનમાં ઉતરવું પડ્યું। ત્યાંના ટીડીઓ, તલાટી મંત્રીઓ બધાની મીટિંગ કરી અને બધાને સ્પષ્ટ શબ્દોમાં ધમકાવી દીધા કે કોઈ પણ વ્યક્તિ તમારી પાસે દાખલાનું કામ લઈને આવે તો એ વ્યક્તિને બીજો ત્રીજો ધક્કો ન થવો પડે। કોઈ પણ વ્યક્તિ સરકારી કામ લઈને આવે એટલે એક જ વખતમાં એમનું કામ થઈ જવું પડે। ત્યાંના સરપંચોને પણ તમે સાવધાન કરી દેજો કે જો તમે કામ નહીં કરો તો તમને સસ્પેન્ડ કરી દેવામાં આવશે। આવું બધું મીટિંગની અંદર પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ ટીડીઓને, તલાટીઓને બધાને સમજાયું। તો મારે ખાલી એટલું જ પૂછવું છે કે 15 વર્ષથી તમારી ત્યાં સરકાર હતી, ધારાસભ્યો હતા, તો ત્યાં સુધી તમારી આંખ કેમ ન ઉગડી? એક આમ આદમી પાર્ટીની સીટ ત્યાં આવી એટલે ભાઈને મેદાનમાં ઉતરવું પડ્યું કે આ વખતે એક આવી છે, આવનારા દિવસોમાં કદાચ આમ આદમી પાર્ટી વાળા કામ કરશે તો વધારે સીટો આવશે, ભારતીય જનતા પાર્ટી વાળાનું હલકું દેખાશે, એટલે ખુદ મંત્રીને મેદાનમાં ઉતરવું પડ્યું છે। અને જે રીતે ટીડીઓને, તલાટીઓને સલાહ સૂચન આપે છે એમની ઉપર સૌથી પહેલા આપણે એકવાર નજર નાખવી છે। પણ હજી એક વખત હું કહું છું ત્યાંની જનતાને કે 15 વર્ષથી આ લોકો ત્યાં હતા, એક દાખલા માટે સામાન્ય માણસને 3-4 વખત ધક્કા કરાવ્યા, તો અત્યારે આ લોકોની આંખ કેમ ઉગડી? એની પાછળનું કારણ શું છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। પણ એની પહેલા જે આ એક મીટિંગ થઈ હતી અને મીટિંગ દ્વારા તલાટી મંત્રીઓને, ટીડીઓને જે કંઈ કડકપણે સૂચના આપવામાં આવી છે એ વિડીયો પર આપણે એક નજર નાખીએ કે ભાઈ મંત્રી પણ આટલું બોલી શકે છે તો અત્યાર સુધી કેમ નહોતા બોલતા। વધારે આપણે વાત નથી કરવી, શું બોલ્યા છે આપણે એ મંત્રીને સાંભળીએ। તલાટી સાથે એવું લાગે ને મામલતદારને બધાય જાઓ, જે પ્રશ્ન પડ્યા છે એક સાથે લેજો। સરપંચ કે ન કામ કરે સૂચના આપજો, કોઈ પણ કામો ગોતી અને સસ્પેન્ડ થતા હોય ત્યાં સુધીની એક્શન લેવાના છે। હું તમને સોંપું છું આ કામ, ટીડીઓ એટલે તમને ખ્યાલ છે ને તમારી જવાબદારી, તમારા પાવર્સની ખ્યાલ છે ને, તો એ તમે ઉપયોગ કરજો। એક પણ કામ ખોલવડ ગ્રામ પંચાયતના પાણી વગેરે મીટર આપવાના છે, બધું જ તમે જોઈ લો। અથવા તો સરપંચના ત્યાંથી આપણે સુવો મોટો ઠરાવ કરવાની તમારી પાસે જો સત્તા હોય તો એ કરો, મને ખબર નથી છે કે નહીં, બરાબર છે? તમે અઠવાડિયામાં એકવાર પહેલી કરી અને જૂના કામોનું બધું ઓડિટ કરો, ક્યાંક ક્વેરી આવે, પહેલું આવે એટલે મને કહો, એનો વહીવટદાર નિમિત્ત હતો। મને રિઝલ્ટ જોશો ખોલવડ બાબતનું। 1.5 વર્ષથી બધા 50% ને પાણીના કનેક્શન લાઇટના નથી આપતા ખોલવડવાળા, એટલે આપણી પ્રાઇવેટ કંપની છે આ બધી, સરકારનું છે ને? તમે જોઈ લો, સો મોટો ઠરાવ કરો, ગમે કરો। તલાટી ક્યાં છે? આવો અહીંયા। કેટલા પાણીના કનેક્શન બાકી છે? હા હા, તો તમે શું કરો છો? હા ભાઈ, આનો નિયમ જોઈ લો, બોડી ન કરતી હોય તો બીજા કામો શોધો અને એનું મારી પાસે તમે ખૂબ સ્ટ્રોંગલી રીતે ત્યાં કામ કરવું પડશે। મને પરિણામ જોશે, લોકો મારી પાસે આવવા ન જોઈએ, પહેલાં તમારા પ્રશ્નો સોલ્યુશન થવા જોઈએ। તમારા ગ્રામ પંચાયતમાં 1.5 વર્ષથી બધા કામો પાસ થઈને આવ્યા છે તે પણ। અને બીજું, તમે જો ગ્રાન્ટ જમા કરી હોય અને કામો કેટલા નથી ત્યાં, તમે એને તલાટીને બોલાવીને આજે મિટિંગ કરી લો, કાલથી બધા યુદ્ધના ધોરણે કામના વર્ક ઓર્ડર આપવાના, બાકી હોય પેવર બ્લોક નાખવાને બધું તમે પૂરું કરો, બરાબર છે? ભાઈ તમે કેમ ધક્કા? એક મિનિટ તમે બેસો ને બધા, એટલે ભાઈ આવકના દાખલામાં એક પણ વ્યક્તિ હવે પાછો નહીં જવો જોઈએ। તમારી પાસે આવકનો દાખલો કઢાવવા આવે એની સ્થિતિ ગરીબ માણસ હોય તો જ આવે ને ત્યાં, હે? તો એને 3 ધક્કા થાય એટલે શું આપણે
જો અમારા તાલુકા પંચાયતના નવા સદસ્ય કઈ પછી? એનું ઘર કામ ચાલુ થઈ ગયું છે પણ અધૂરું છૂટી ગયું છે એનું. ભાઈ સુડા આવાસ કોણ સંભાળે છે? સુડામાં આવ્યા છે ને અધિકારી, તમે જોઈ લો. તમે એને મેસેજ આપી દેજો. જે તલાટી શ્રી તમે આજે જોઈ લો, તમે ટીડીઓ શ્રીને મળો. અમારા બેન જે છે તાલુકા પંચાયતના સદસ્ય રાજુભાઈ સમીરભાઈ તો છે જ, તો તમે આ સંકલન કરી અને 2 દિવસમાં આખો પ્લાનિંગ કરો. શું મોટો ઠરાવ થતો હોય તો તમારા પાવર્સમાં તો તે કરી દો, અથવા તો ઉપરથી માહિતી. ભાઈ અંદર વાતો નહીં કરી આપ, બરાબર છે? તમે 1 દિવસની રજા આવે ત્યાં પાડતા નહીં. પાછો માણસ નહીં જવો જોઈએ. દાખલાનો સ્પેશિયલ સમય આપી દો ને એક માણસને પણ એને ખ્યાલ આવી જાય કે સવારે 10 વાગે કે 11 વાગ્યાનો સમય, ત્યારે એક સાથે એક પહેલામાં જ દાખલાનું કામ પતી જવું જોઈએ. બરાબર છે? કોઈ સર્ટિફિકેટ લેવા આવ્યો, દાખલો લેવો, એની યુદ્ધના ધોરણે તમારે કામ કરવું પડશે. આ પંચાયતની મને એક પણ કમ્પ્લેન નહીં આવી જોઈએ ટીડીઓ, એ તમારી જવાબદારી રહે. જેટલા કામો બાકી છે, પેવર બ્લોક કે તાલુકા પંચાયતની કે એક્ટિવિટીની જે ગ્રાન્ટ આવી હોય એના કામો પૂર્ણ ખાનું મને આવતી મિટિંગમાં 100% કામગીરી શરૂ થઈ હોય એ રીતનું પ્લાનિંગ કરજો. ચાલો આગળ.